કેમ છો વિદ્યાર્થી મિત્રો? અદિતિ સાયન્સ સ્કૂલમાં હું હિતેશ સર આપનું વિજ્ઞાનમાં ધોરણ 10માં સ્વાગત કરું છું. આપણે પહેલા વિડીયોમાં ધોરણ 10ના વિજ્ઞાનમાં પહેલા પ્રકરણમાં થોડીક માહિતી મેળવી હતી. આજે ત્યાંથી આગળ વધીએ. તે વખતે આપણે એક સમતોલિત સમીકરણ બનાવેલું. અત્યારે હવે જે સમતોલિત સમીકરણ તમને સ્ક્રીન પર દેખાય છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે. એટલે પહેલાં તો એને આઈએમપી તરીકે તમારી રીતે ટીક કરી દેજો. એ પરીક્ષામાં પૂછી શકાય એવું છે. તો આપણને આપેલું છે, નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. સમીકરણ વાંચું છું. Fe વત્તા H2O gives Fe3O4 પ્લસ H2. આ આપણને પ્રશ્ન ધારો કે આપેલો હોય અને હેડિંગમાં આપે કે આપેલ સમીકરણને સમતોલિત કરો. હવે એમાં અલગ અલગ પ્રોસેસ છે, સ્ટેપ્સ છે. 4થી 5 સ્ટેપ કરીશું એટલે સમીકરણ સમતોલિત થશે. એ આખી જે વિગત છે એ આખી વિગત બહુ જ ધ્યાનથી સમજવાની છે અને એ સમજ માટે છે. પરીક્ષામાં કઈ રીતે લખવાનું એ હું પછી સમજાવું છું. અત્યારે સમજવાનું શું છે એ ધ્યાન રાખજો. તો આપણને આ પ્રમાણે કોઈપણ એક અસમતોલિત સમીકરણ આપે એટલે ગયા વખતે આપણે એક નાનું કોષ્ટક બનાવેલું પ્રક્રિયકોનું અને નિપજનું. ત્યાંથી આપણે શરૂ કરીશું. તો પ્રક્રિયકો અને નિપજના કોષ્ટકમાં સૌથી પહેલું આપણે સમીકરણ લખીને એની અંદર કોષ્ટકમાં પ્રક્રિયકો ડાબી બાજુના અને જમણી બાજુના નિપજો, એમાં જે પરમાણુઓ હોય એની સંખ્યા લખવાની, જે તત્વો હોય તે. જેવી રીતે અહીંયા આપણે ઉપર સમીકરણ તમને વંચાય છે, Fe વત્તા H2O gives Fe3O4 પ્લસ H2. તો આ પહેલા સ્ટેપમાં શું કર્યું તો જે તમે જુઓ તો ઉપરનું સમીકરણ અને આ સમીકરણમાં ફરક છે. સમીકરણ સેમ છે, બધું સેમ છે, પણ દરેકમાં બોક્સ કરી દીધું. જુઓ, આ ખાસ કરી દેવાનું સૌથી પહેલું બોક્સ. એટલે શું કે બાકીની જેટલી પણ સંખ્યાઓ જેને આપણે સહગુણક કહીશું, જેના વડે આપણે ગુણીશું, એ આપણે બોક્સની બહાર લખીશું સમજ માટે, જેથી ભૂલ થાય નહીં. હવે જે સોપાન 2 આપ્યું છે, બીજું સ્ટેપ, એમાં જે આ ઉપરનું સમીકરણ છે તેમાં હાજર રહેલા આપણા જુદા જુદા તત્વો જે છે તેના પરમાણુઓની આપણે શું બનાવીએ? યાદી બનાવીએ. તો તમે જુઓ તો સૌથી પહેલું તત્વ આપણને કયું વંચાય? તો સૌથી પહેલું તત્વ છે Fe, પછી છે H અને પછી છે O. 3 તત્વો છે ઉપરના સમીકરણમાં. આપણને Fe છે, હાઇડ્રોજન H છે, ઓક્સિજન O છે. હવે આપણે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ Fe કેટલા કહેવાય? જુઓ, 1 જ કહેવાય. એટલે અહીંયા કોષ્ટકમાં 1 લખ્યું. હવે જમણી બાજુ Fe જોવાનું. એક તત્વનું છે ને પૂરું કરી દેવાનું પહેલાં આડું. એટલે Fe તત્વ લખ્યું, LHS ડાબી બાજુ 1 લખ્યું. હવે એરોની જમણી બાજુ તમે જુઓ તો Fe કેટલા દેખાય તમને? 3. હું ટીક ઉપર કરું છું એટલે પેલું વંચાય. Fe3 છે, જુઓ. એટલે અહીંયા આપણે કેટલા લખ્યા? 3. એટલે 1, 3 આ પ્રમાણે આવી ગયું. હવે વાત કોની? H, હાઇડ્રોજનની. હાઇડ્રોજન ડાબી બાજુ કેટલા છે? જુઓ, H2 છે. એટલે અહીંયા લખ્યા જુઓ 2. ક્યાંથી લખવાના? આ ઉપર 2 જોવાના અને અહીંયા નીચે કોષ્ટકમાં લખવાના. એવી જ રીતે જમણી બાજુ H જુઓ તો જમણી બાજુ પણ H કેટલા છે? 2. એ આપણે અહીંયા લખી દીધા 2. હવે શાની વાત આવી? તો Fe પતી ગયું, H થઈ ગયું. હવે આવે છે O, ઓક્સિજન. તો O ડાબી બાજુ H2Oની બાજુમાં જે છે O, તેની વાત. એ O 1 કહેવાય એટલે 1 લખ્યા. પણ અહીંયા Fe3O4 O કેટલા છે? 4, 4 છે. એટલે આપણે કેટલા લખ્યા? 4. ટૂંકમાં આપણી પાસે કોષ્ટક જોતા રહેજો. Fe ડાબી બાજુ 1, જમણી બાજુ 3, H 2, 2, O 1, 4. આ પ્રમાણે આપણી પાસે વિગત મળી ગઈ. હવે શું કરવાનું? તો હવે જે હું કહું છું એ મેઇન સ્ટેપ છે, ધ્યાન રાખજો. જે સમતોલિત કરવાનું છે તેમાં આપણે સૌથી વધુ પરમાણુઓ જેના હોય ત્યાંથી સંયોજનને સિલેક્ટ કરવાનું, સૌથી વધુ.
સરળતા માટે ગમે તે શરૂ કરો એનો કોઈ વાંધો નથી, અહીંયા ક્રમનું કોઈ મહત્ત્વ નથી, પણ સહેલું પડે. ચોપડીમાં પણ લખ્યું છે અને એ રીત બરાબર છે. એટલે આપણે વિચારીએ તો આપણી પાસે એફઈ, એચ અને ઓ, એમાં તમે જુઓ તો જમણી બાજુ જે છે ઓ એ કેટલા છે? 4 ઓક્સિજનના. એટલે આપણા સિદ્ધાંત પ્રમાણે આપણે આગળ વધીએ તો ઓક્સિજનના જે 4 પરમાણુઓ છે એ 4 પરમાણુઓ પરથી આપણે ત્યાં સિલેક્ટ કોને કરીશું? ઓક્સિજનને. ઓક્સિજનના 4 પરમાણુઓને સિલેક્ટ કરીશું તો ડાબી બાજુ અને જમણી બાજુમાં શું ફરક છે? ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ કેટલા છે? 4. તો આપણે સૌથી પહેલાં શું કરીએ તો આપણું જે ઓરિજિનલ સમીકરણ હતું એ ઓરિજિનલ સમીકરણમાં આપણે જે H2O લખેલા હતા એ H2Oમાં શરૂઆતમાં પ્રક્રિયકોમાં કેટલા હતા? 1. આ ફરી લખ્યું છે એ લોકોએ, શરૂઆતમાં કેટલા હતા તે. અને નીચેમાં Fe3O4 જુઓ તો શરૂઆતમાં ઓક્સિજન કેટલા હતા? 4. એટલે 1 અને 4 લખ્યા. 1 શેમાંથી? H2Oમાંથી. અને 4 શેમાંથી? Fe3O4માંથી. હવે સમતોલિત બે બાજુ કરવું હોય તો શું કરવું પડે? તો મોટી સંખ્યા છે એટલે 4 જેમ છે તેમ રહેવા દેવાના નિપજના. અને ડાબી બાજુ આ જે 1 ઓક્સિજન છે એને આપણે 4 લાવવા માટે શું કરવાનું? 4 વડે ગુણાકાર કરવાનો. અહીંયા સહગુણક લેવાનો, એટલે ગુણાકારના સંબંધથી સમીકરણ સમતોલિત કરવાનું. તો આ પ્રમાણે જ્યારે પણ આપણે સમતુલિત કરીશું ત્યારે મુખ્ય મુદ્દો ધ્યાનમાં એ રાખવાનો કે પરમાણુની સંખ્યા જે આપણે સમાન કરીએ તેમાં જે કોઈ સંયોજનો કે જે કોઈ તત્વોના સૂત્રો છે એ બદલી શકાતા નથી. સૂત્ર નહીં બદલવાનું. H2O છે તો H2Oની આગળ આપણે શું લખવાનું? 4 લખવાનું. 4 શું કહેવાય? સહગુણક કહેવાય. એટલે 4 H2O લખી શકીએ, પરંતુ જો અહીંયા આપ્યું છે આ તમે ઉપર પ્રક્રિયકોમાં કોષ્ટકમાં H2O જુઓ તો H2O તો કોઈ કહે કે હું ઓની પાછળ 4 લગાડી દઉં તો H2O4 થઈ ગયું સરખું? તો એ લખાય નહીં, કારણ કે પાણીનું મૂળ સૂત્ર બદલાઈ જાય. એટલે જ પેલું બોક્સ કરેલું કે બોક્સની બહાર ડાબી બાજુ સહગુણક વડે ગુણવાના, જમણી બાજુ સંખ્યા લખવાની નહીં. બીજું એક સમજાયું છે જુઓ નીચે કે આ H2O કોઈ કહે કે હું કૌંસ કરી દઉં અને પછી નીચે હું એને કૌંસની બહાર 4 લખું, કૌંસની બહાર નીચેની તરફ, તો એ પણ લખી શકાય નહીં. એટલે બહુ જ ધ્યાનમાં રાખવાનું. એટલે સમતોલિત કરવા માટે શું થયું તો ઓરિજિનલ સમીકરણ જુઓ તમે ઉપરનું તો Fe હતું, H2O હતું, Fe3O4 અને H2 આ બોક્સ પ્રમાણે હતું, બરાબર છે. હવે આપણે શું કર્યું તો કે અહીંયા આપણે 4 વડે ગુણાકાર કરી લીધો. એટલે H2 અને 4 વડે ગુણી લીધું એટલે અત્યારે આપણી પાસે આંશિક રીતે સમતોલિત સમીકરણ આવ્યું. આપણે એક તત્વ ઓક્સિજનનું કામ પૂરું કર્યું. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું, બરાબર. એટલે ઓક્સિજનની વાત સમજમાં આવી ગઈ. હવે એના પછીનો ટૉપિક લઈએ. એમાં હજુ Fe અને H બાકી છે. મેં તમને શરૂઆતમાં કહ્યું એવી રીતે કે તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો, ક્રમનું મહત્ત્વ નથી. પણ હવે આપણે થોડુંક ક્રમ શરૂઆત કર્યો જ છે કે ભાઈ સૌથી વધારે પરમાણુઓ લઈએ જે સહેલું પડે, તો હવે આપણે સેકન્ડ હાઈએસ્ટ લઈએ. જેમાં શાની વાત છે તો કોઈ પણ એક પસંદ કરી શકાય આંશોલિક સમીકરણમાં. તો એમાં આપણે અત્યારે શું લઈએ? હાઇડ્રોજન લઈએ. હવે તમે હાઇડ્રોજન જુઓ તો હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સમાન કરવાની છે. તો અત્યારે આપણી પાસે જે H2O હતો એમાં આપણે ઓને સમતુલિત કરી દીધું 4 લાવવા, પણ એની ઇફેક્ટ શું પડી એ ખબર પડી? ઓની ઇફેક્ટ અહીંયા શું પડી? 4 H2O થઈ ગયા. જુઓ ઉપરના સમીકરણમાં આપણી પાસે અહીંયા ઉપર આની વાત કરું છું, આ 4 H2O થયા એની વાત. એ સમીકરણના જે 4 H2O છે એ આપણે વિચારો કે ભાઈ ઓ તો બરાબર છે 4 થયા, પણ H પર શું ઇફેક્ટ પડી ગઈ? 4 વડે ગુણ્યા તો જ્યાં 4 આપણે આગળ ગુણ્યા ને એ 4 બંને સાથે ગુણાય. કોની કોની સાથે? Hની સાથે, હાઇડ્રોજન સાથે અને ઓક્સિજન સાથે. એટલે ઓક્સિજન તો 4 બરાબર છે, પણ એ 4 ગુણવાથી હાઇડ્રોજન જે H2 હાઇડ્રોજન 2 હતા એ 4 વડે ગુણાઈ ગયા. એટલે 4 દુ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. એટલે આપણે શું કરવું પડશે તો આપણી પાસે જે હાઇડ્રોજન નિપજમાં હતો એ નિપજમાં જુઓ તમે
ઓરિજિનલ હાઇડ્રોજન કેટલો હતો H2 2 જ હતા. તો એ 2 હતા અને અહીંયા થઈ ગયા 4 દુ 8. એટલે શું કરવું પડે? 2ને 8 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 4 વડે. એટલે શું કર્યું નિપજમાં? 2 ગુણ્યા 4. એટલે આ વિડીયો જોતાં જોતાં તમે શું કરશો? પેપર પેન લઈને બેસજો. પેપર પેન લઈને બેસીને પહેલાં જે શરૂઆતમાં ચોપડીની અંદર મેં તમને ઉપર બતાવ્યું એ ઓરિજિનલ સમીકરણ લખજો. સાંભળજો ધ્યાનથી. પછી બધાને બોક્સ કરી દેજો. બોક્સ કરીને ફરી હું રિપીટ કરું છું. શરૂઆત કરીએ આપણે ઓક્સિજનથી. એટલે ઓક્સિજનને આપણે 4 લાવવા માટે ડાબી બાજુ H2 અને 4 વડે ગુણ્યા. પણ એની અસર બીજા પર પડી. પહેલાંને 4 વડે ગુણવામાં હાઇડ્રોજન 8 થઈ ગયા. એટલે પાછા જમણી બાજુમાં હાઇડ્રોજન જે 2 હતા એને હવે હમણાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે એને 4 વડે ગુણ્યા. એટલે અત્યારે શું થઈ ગયું? 4 દુ 8. એટલે અહીંયા જો સમીકરણ હાલમાં આ પ્રમાણે બન્યું. Fe જેમ છે તેમ એને આપણે અડક્યા નથી. H2Oની આગળ આપણે 4 વડે ગુણ્યું એટલે 4 H2O બોક્સ તો રાખવાનું છે, બહાર લખવાનું 4. Fe3O4ને આપણે હજુ અડક્યા નથી, જેમ છે તેમ. અને અહીં આગળ તમે જુઓ તો આપણે જે હમણાં ઉપરનું સ્ટેપ કર્યું, જે H2ને આપણે અહીંયા 4 વડે ગુણ્યા એ વાત આવી. એટલે આ પણ કહેવાય આંશિક રીતે સમતોલિત સમીકરણ. હજુ કમ્પ્લીટ થયું નથી. 2 વસ્તુઓ આપણા તત્વ પ્રમાણે સેટ થઈ ગઈ. હવે એક જે તત્વ બાકી રહ્યું છે Fe, તેનું વિચારીએ. તો અત્યારે તમે આ સમીકરણમાં વિચારો તો Fe ડાબી બાજુ કેટલા છે? 1. હવે આ સમીકરણ જો તોય ચાલે. અને અહીંયા Fe કેટલા છે? 3, જે આપણે શરૂઆતમાં કોષ્ટકમાં લખેલું હતું તે. તો હવે એને સમતોલિત કરવા માટે આગળનું સ્ટેપ શું થશે? તો આગળના સ્ટેપની અંદર જે આપણે સમીકરણ બનાવ્યું છે એમાં ત્રીજું તત્વ Feનું બાકી જે રાખ્યું છે, જેને લોખંડ કહેવાય, તેની વાત. તો Fe શરૂઆતમાં આપણી પાસે કેટલા હતા? 1. હમણાં સમજાવ્યું મેં ફરી. એ નીચે કોષ્ટક આપ્યું છે એટલે આપણે કોષ્ટકની રીતે ફરી સમજીએ. વાત એકની એક જ છે, કન્ફ્યુઝ ના થશો સેટ પણ. અને અહીંયા નિપજમાં જે Fe3O4 આપણને ઓરિજિનલ આપેલું હતું એનો આ તગડો લખ્યો છે. Fe3O4માં શરૂઆતમાં Fe કેટલા હતા? આયનના પરમાણુ એ આ બહારની સંખ્યા લખી છે. અત્યારે એવું ના વિચારશો કે Fe3O4ને અહીંયા કૌંસની બહાર 3 વડે ગુણ્યા છે, એવું ના વિચારશો. આ જે તગડો લખ્યો છે બહાર એ 3 Fe છે એના માટે લખ્યો છે. બરાબર છે? તો એ પ્રમાણે આગળ વધીએ. તો સમતોલિત કરવા માટે હવે ડાબી બાજુ જે Fe એક જ છે એ Feને શું કરી લેવું પડે? સિમ્પલ 3 વડે ગુણી લેવું પડે. નિપજમાં તો Fe 3 છે, જેમ છે તેના તે જ, એને અડવાનું નથી. એટલે તમે સમજજો, સમતોલિત કરવા માટે કોઈક વાર ડાબી બાજુ ગુણવું પડે, કોઈક વાર જમણી બાજુ ગુણવું પડે. તમે કોઈ પણ તરફ ગુણાકાર કરીને સમીકરણને સમતોલિત બનાવી શકો. તો જુઓ નીચેનું વાક્ય કે Feને સમતોલિત કરવા માટે આપણે ડાબી તરફ Feના કેટલા પરમાણુ લઈએ? 3 પરમાણુ. એ 3 પરમાણુ લઈએ એટલે આપણને હવે સમીકરણ શું મળ્યું? તો Fe થઈ ગયા, આગળ લખ્યા 3 કૌંસની બહાર, બોક્સની બહાર. H2O જેમ છે તેમ 4 લખ્યા. Fe3O4ને આપણે કોઈ ઇફેક્ટ આપી નથી. અને H2 જે આપણે બીજા સ્ટેપમાં કરેલું 4 વડે ગુણ્યું તે. હવે અંતમાં આપણે પાછું દર વખતે જે આપણું આંશિક સમતોલિત સમીકરણ આવે ને એ દર વખતે શું કરવાનું? ચેન્જ કરીને ડાબી ને જમણી બાજુ એની ખરાઈ કરવા માટે બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરી લેવી પડે. એટલે આપણે ગણતરી કરીએ તો જુઓ, Fe ડાબી બાજુ 3, હા. જમણી બાજુ 3, હા. Feની વાત પૂરી. હવે ક્રમમાં જઈએ. હવે Hને લઈએ. ધારો કે H કેટલા કહેવાય? 4 દુ 8. અહીંયા H કેટલા કહેવાય? 4 દુ 8. O આમાં કેટલા કહેવાય? O કહેવાય 4. આગળનો ચોકડો જે છે ને એ Hને પણ મળે અને Oને પણ મળે, એ ધ્યાન રાખજો. એટલે અહીંયા આપણે આ જે 4 દુ 8 કર્યા એ પણ ચોકડો Hને પણ મળ્યો અને Oને પણ મળ્યો. એટલે હવે થઈ ગયા O કેટલા? 4 કહેવાય.
અહીંયા જમણી બાજુ જુઓ તો O4 છે Fe3O4ની બાજુમાં, એટલે અત્યારે આપણી પાસે Fe, H અને O બધી વસ્તુઓ જે કહેવાય તત્વો એ દરેકે દરેક તત્વના પરમાણુઓ કહીએ એ પરમાણુ કેવા થઈ ગયા કહેવાય? સમતોલિત સમીકરણ બની ગયું, સમતોલિત કહેવાય. હવે બોક્સ હટાવી દેવાનું, છેલ્લું સ્ટેપ. બોક્સ હટાવીને શું લખી દેવાનું? ઓરિજિનલ સમીકરણ જે જવાબ આવ્યો તેને બોક્સ સિવાય લખ્યું છે, જુઓ અહીંયા. એટલે 3Fe પ્લસ 4H2O gives Fe3O4 પ્લસ 4H2. હું વિડીયોમાં બોલું અને તમે જ્યારે વિડીયો જુઓ તો તમારે પણ મનમાં બોલવાનું, બને તો મોટેથી બોલો તો પણ ચાલે. એ તમે બીજા કોઈને સમજાવો છો એવી રીતે તમે બોલશો ને વાંચશો ને તો તમને જલ્દી આવડી જશે, બરાબર? તો આજે ફાઇનલ સમીકરણ આપ્યું એ લોકોએ નંબર આપ્યો 1.9. આપણે નંબર સાથે બહુ વાંધો નથી, 1 2 3 4 5 6 એવું લખો તોય ચાલે, 1.1 1.2 એવું બધું રીતે લખો તો પણ ચાલે. તો આ તમે જુઓ તો તમને ખ્યાલ આવી ગયો કે દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા કેવી થઈ ગઈ છે? સમાન. એટલે આ સમીકરણ બની ગયું સમતોલિત. અને વિજ્ઞાનની ભાષામાં હિટ એન્ડ ટ્રાયલ કહેવાય. એટલે શું? તો કે ભાઈ તમે અહીંયા પદ્ધતિ પ્રમાણે ગુણાકાર કરતા જાઓ, સુધારો કરતા જાઓ, અને ટ્રાયલ એરર મેથડ જેવું ગણિતમાં આવે છે એવી રીતે અહીંયા હિટ એન્ડ ટ્રાયલ, અને એને સમતોલિત કરતા જાઓ. હવે જે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે પરીક્ષામાં પૂછાય તો શું લખવાનું, તો પરીક્ષાની અંદર તમારે આ બધા બોક્સ બનાવવાના, બધી વિગત લખવાની, આવું બધું નહીં કરવાનું. પરીક્ષામાં તમારે સિમ્પલ જે તમને સમીકરણ આપેલું હોય, ઓરિજિનલ જગ્યાએ હું તમને લાવ્યો પેજ અપ કરીને, આ ઓરિજિનલ સમીકરણ રકમનું કહેવાય. ત્યાંથી તમારે સીધા જે જવાબનું સમીકરણ આવી ગયું, કયું? 3Fe વાળું જે આપણે સમતોલિત કરી દીધું તે, એ સમતોલિત સમીકરણ તમારે શું કરી દેવાનું? લખી દેવાનું. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે સમતોલિત સમીકરણ થઈ ગયું. એટલે તમે ડાયરેક્ટ તમારે લખી દેવાનું કે ભાઈ ઉપર એક Fe હતા, અહીં તગડો લગાડી દો, H2O હતા, આગળ 4 લગાડી દો, જમણી બાજુ Fe3O4 અડકવાનું નથી, અને પછી જે એકલા H2 આપેલા હતા ઓરિજિનલમાં એમાં આગળ 4 લગાડ્યા. એટલે ટૂંકમાં આપણે જોઈએ તો આપણી પાસે અત્યારે શું છે સમીકરણ ફાઇનલ? 3Fe પ્લસ 4H2O gives Fe3O4 અને સાથે 4H2. આ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. હવે આગળનું સ્ટેપ લઈએ. આગળનું સ્ટેપ શું કહે છે કે આપણે હવે ભૌતિક સંજ્ઞાઓ લખવાની. ભૌતિક સંજ્ઞાઓ એટલે શું? જે તમને પહેલાં લેક્ચરમાં થોડીક વાત કરી હતી, સાધારણ હું શબ્દો બોલ્યો તો, ધ્યાનથી તમે સાંભળ્યા હોય તો, કે અલગ અલગ શબ્દો આવે. કયા કયા તમને ખબર જ છે? જે અવસ્થાઓની વાત હતી, અવસ્થામાં પરિવર્તન, એવું આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોયું હતું. તો અવસ્થાઓ એ દરેકે દરેક વસ્તુની કેટલી હોય? મૂળ અવસ્થાઓ 3 હોય: ઘન, પ્રવાહી અને વાયુ. પણ કેમિસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ને, તો કોઈપણનું પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો ચોથી અવસ્થા કહેવાય જલીય અવસ્થા. વાયુ, પ્રવાહી, જલીય અને ઘન. એટલે આપણા 3 શબ્દ જૂના કયા? ઘન, પ્રવાહી, વાયુ, અને અહીંયા જુઓ તો જલીય. એ જલીય ચોથું અવસ્થાનું નામ છે, ગુજરાતીમાં જલીય. હવે એ અવસ્થાઓને આપણે સંકેતમાં લખવાની છે, ધ્યાન આપજો. તો અહીંયા ક્રમમાં આપ્યું છે, અનુક્રમે શબ્દ વાપરેલો છે, જોજો તો તમને બધાને આવડે. ધારો કે આપણે ઘનથી શરૂ કરીએ, હું ટીક કરું એ ધ્યાન રાખજો. તો ઘનથી શરૂ કર્યું તો ઘન એટલે સોલિડ, તમને ખબર છે, S, સોલિડનો S, SOLID, સોલિડ, બરાબર. પછી આ નામમાં આવી જ ગયેલું, તમને ખબર જ છે. હવે પ્રવાહી, પ્રવાહીને આપણે શું કહીએ છીએ? લિક્વિડ. લિક્વિડ માટેનો શું સંકેત? L. અહીંયા ધ્યાને રાખવાનું કે બધી અવસ્થાઓ કૌંસમાં લખવાની, અને સાથે સાથે સ્મોલ લેટર લેવાના. ABCDના જે અક્ષરો છે એ આમાં કેપિટલ નહીં લખવાના. જે અવસ્થાઓ લખો ને એ બીજી ABCD, સ્મોલ લેટર વાપરવાના. બીજી ABCD, કેપિટલ નહીં, પહેલી ABCD નહીં, બરાબર. તો ફરી ઘન, સોલિડ, પ્રવાહી, લિક્વિડનો L. ક્રમમાં જઈએ, ઘન, પ્રવાહી, પછી લઈએ વાયુ. વાયુ બધાને ખબર જ છે, G, ગેસ, એટલે G લખ્યો કૌંસમાં,
અને જે નવી અવસ્થા આવી જલીય, એ જલીય અવસ્થા કઈ આવી? AQ, એક્વેયસ. જુઓ નીચે સ્પેલિંગમાં છેલ્લી લીટી આ રહ્યું, જલીયનો સ્પેલિંગ આપેલો છે, ઉચ્ચાર થાય, ધ્યાનથી સાંભળો, એક્વેયસ. ઉચ્ચાર તમારે યાદ રાખવાનો છે, બોલવામાં ના ફાવે તો બહુ ટેન્શન નહીં લેવાનું, પણ કોઈકની આગળ વાત કરતા હોય તો ખ્યાલ આવે. અને ગુજરાતી જલીય યાદ રાખો તો ચાલે. એટલે એક્વેયસનું જે સ્પેલિંગ છે AQUEOUS, એના પરથી એ લોકોએ શું કર્યું? એક ક્યુ લખ્યું, 2 લેટર લીધા એમાં. પહેલાં બધામાં એક જ લીધો, GL અને S, એક. આમાં એક્વેયસમાં 2 લીધા, A અને Q. તો આ પ્રમાણે આપણે જ્યારે જરૂર હોય, જે પ્રમાણે આપણને કહેલું હોય તે વખતે આપણે એ સમીકરણમાં લખવાનું. તો આપણે જે ઉપર આ સમતોલિત કર્યું સમીકરણ, એ સમતોલિત સમીકરણને ફાઇનલ બધા જ જેટલા પણ સંયોજનો આપેલા છે બંને બાજુ, તત્વ અને સંયોજન, Fe એકલા તત્વ સ્વરૂપે છે, બાકી બધા તો સંયોજન છે, છેલ્લો હાઇડ્રોજન વાયુ છે. તો એ બધાને આપણે અવસ્થાના સ્વરૂપમાં ધારો કે લખવું છે, તો શું લખાય? તો જુઓ અંદર Fe તરીકે છે સોલિડ, આપણે લોખંડ જે લીધું આયર્ન કહીએ, 3Fe ઓરિજિનલ સમીકરણ ફાઇનલ, એ S સોલિડ લખ્યું. તમને સમીકરણ સમતોલિત કરવાનું કે ત્યારે તમે અવસ્થાઓ લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, સાંભળજો ધ્યાનથી, પણ લખો તો વધારે સારું. એટલે તમે એવું સમજો કે પ્રશ્નની શરૂઆત આપણે કરી અને આપણને અસમતોલિત સમીકરણ રકમ જેને કહીએ એવું આપ્યું કે Fe વત્તા H2O gives ઓરિજિનલ, જ્યાંથી આપણે લેક્ચર શરૂ કર્યું, gives Fe3O4 પ્લસ H2A જે આપ્યું, અને મેં તમને કહ્યું કે આ આખો પ્રોસેસ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પરીક્ષામાં તમારે ડાયરેક્ટ જવાબ લખો તો વાંધો નહીં. તો એ પ્રમાણે તમારે જ્યારે લખો તો ફાઇનલ તમે આ 1.10 વાળું જે સમીકરણ આપ્યું છે તે લખજો, એટલે અવસ્થાઓ સાથેનું. બરાબર છે? તો 3Fe કૌંસમાં નીચે નાના અક્ષરે લખવાનું S, આપણે છે ને નીચે લખવાનું. અહીંયા પ્રિન્ટિંગ છે ને એ લોકો બાજુમાં આપ્યું છે એવું લાગે, પણ આપણે શું કરવાનું? એ જે Fe લખીએ, અહીંયા હું ટ્રાય કરું, તમને ખબર પડે કદાચ. આ જે Fe લખ્યો ને આપણે, એ Feની થોડું નીચે અહીંયા S લખવાનો તમારે, આ પ્રમાણે. બરાબર છે? સહેજ નીચે અવસ્થાઓને, એ રીતે પ્રેક્ટિસ રાખજો. પ્રિન્ટિંગમાં લોકો આ રીતે લખે, બાજુમાં ના લખશો. ચાલો, તો આપણે આગળ વધીએ. તો 4H2O જે હતું એ ગેસ, કારણ કે અહીંયા પ્રક્રિયા એવી છે, એ ડિટેલ નથી આપ્યું વાક્યરચના, પણ આયર્નને, લોખંડને શું કરવામાં આવે છે? પાણીની વરાળ સાથે ગરમ કરવામાં આવે છે. અહીંયા પાણીની વરાળ એટલે પાણીને ગેસ, બાષ્પ, વરાળ સ્વરૂપમાં વાપરવામાં આવે છે, એટલે G લખ્યો છે. એ કરવાથી શું થયું? તો ગીવ્સ કરીને આની જમણી બાજુની વાત, તો એમાં આપણને મળ્યો આયર્નનો ઓક્સાઇડ Fe3O4 મળ્યો. બરાબર? આ બધા નામ પછી આગળ જઈશું તેમ તેમ હું તમને આખું લિસ્ટ બતાવી દઈશ અને સમજાવી દઈશ સૂત્રો અને સમીકરણનું. અત્યારે તો તમે ખાલી સમજવા માટે નામ યાદ રાખજો. તો એ આપણને સોલિડ સ્વરૂપમાં મળે છે, ઘન સ્વરૂપમાં, એટલે ત્યાં પાછો શું લખ્યો? S. અને પ્લસ 4H2 એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં આપણને મળે છે છેલ્લું, એટલે એ બની ગયો ગેસ, એટલે G. અહીંયા ગેસ એ હાઇડ્રોજન જે છે તે વાયુ સ્વરૂપમાં મળે છે, એ વાયુ ઉપર તરફ જાય એટલે ઉપર તરફ એરો કરો તો ચાલે, પણ અહીંયા ચોપડીમાં કોઈ જગ્યાએ એવું આપ્યું નથી. જ્યારે જૂની ટેક્સ્ટબુક હતી GSCBમાં ત્યારે એવું ઘણીવાર આપતા હતા, એટલે અત્યારે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ પ્રમાણે અહીંયા આગળ તમારું સમીકરણ કમ્પ્લીટ. 3Fe S, સહેજ અટકવાનું બોલું છું, ધ્યાન આપજો, એ પ્રમાણે બોલવાનું, વાંચવાનું, પરીક્ષામાં લખતી વખતે પણ એ જ પ્રમાણે જવાનું. પ્લસ 4H2O G, સહેજ અટકવાનું G બરાબર, 4H2O G, એવું નહીં AG OG લોજી સુનોજી થઈ જાય તો. બરાબર? એટલે 3Fe S પ્લસ 4H2O G gives Fe3O4 S પ્લસ 4H2G. આ ફાઇનલ. અહીંયા સમજાયું છે નીચે કે પ્રક્રિયામાં આપણે પાણીનો જે ઉપયોગ કરીએ છીએ એ વરાળ કે બાષ્પ સ્વરૂપે કરીએ છીએ. જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે અહીંયા આગળ તમારે પરીક્ષામાં લખો તો વધારે સારું, કોઈકવાર ના લખો તો માર્કની રીતે કપાય નહીં, તમારું સમીકરણ કમ્પ્લીટ બેલેન્સ જોઈએ. હવે આગળ કે કેટલીક વખત પ્રક્રિયાઓની અંદર ઉલ્લેખ કરે છે, એ આપણે આગળ કેમેસ્ટ્રીમાં જેમ જેમ ભણીશું તેમ તેમ આવશે
કે ભાઈ આમાં તાપમાન રાખ્યું છે, કોઈક વાર દબાણ રાખ્યું છે, કોઈક ઉદ્દીપકોનો ઉપયોગ કરેલો છે. તો એ દરેકે દરેક વસ્તુઓ તમારે જે આ વચ્ચે તીર કરીએ છીએ આપણે, ગીવ્સવાળું જે તીર કરીએ છીએ ડાબીથી જમણી બાજુવાળું, એ ત્યાં આગળ ઉપર કે જગ્યા હોય તો ઉપર અથવા ના હોય લાગે તો નીચે એવું લખાય, ગમે તે લખી શકાય. બરાબર. અહીંયા આપણને ઉદાહરણ સમજાવવા માટે બે આપેલા છે, એ આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. એ ફક્ત સમીકરણો ધ્યાનમાં રાખવાના છે, યાદ કરવાના છે, સમતોલિત કરેલા જ છે, તૈયાર જ છે, અને આપણે કોઈ સમતોલિત કરવાના નથી. આમાં તાપમાન, દબાણ, સૂર્યપ્રકાશ, હરિતકણ એવું બધું લખેલું છે. એ સમજાવવા માટે એ લોકોએ બે ઉદાહરણ આપેલા છે. તો જુઓ તમે, તો CO કાર્બન મોનોક્સાઇડ કહેવાય. આ હું જે શબ્દો બોલું છું જોડે જોડે ધ્યાન રાખજો, પછી મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એક PDF ફાઇલ બનાવીને સૂત્રોનું લિસ્ટ આપી દઈશ. બરાબર. તો CO ગેસ પ્લસ 2H2 એ પણ ગેસ, ગીવ્સ ત્યાં રાખ્યું છે 340 વાતાવરણનું દબાણ. એ વાતાવરણ શબ્દ આવે ને એટલે દબાણ સમજવાનું. અને શું બને છે? તો મિથેનોલ બને છે, CH3OH. આ ઓર્ગેનિક કેમેસ્ટ્રી આપણે ભણીશું, કાર્બનિક સંયોજનો, એમાં આનો ઉલ્લેખ આવશે. મિથેનોલનો શું છે ને શું ને અત્યારે બહુ એમાં તમારે ટેન્શનમાં આવવાની જરૂર નથી. અત્યારે ખાલી જોવાનું છે કે ભાઈ આમાં ગેસ લખ્યું, આમાં ગેસ લખ્યું, અહીંયા 340 વાતાવરણ લખ્યું, અને મિથેનોલ આપણને લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં મળ્યો. બસ અત્યારે અવસ્થાઓને જોવાની છે, અને ઉપર શાનો ઉપયોગ કર્યો તે. બીજું જે સમીકરણ આપ્યું છે એ લોકોએ, એ આપણા માટે થોડું IMP છે, એનો ઉપયોગ પણ આવશે. અને જે આપણે લગભગ તમે 6ઠા-7મા ધોરણથી ભણતા આવ્યા છો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. આવું બહુ સમજેલા છે, બહુ 2-3 વખત 7મામાં આવી જાય એનો ઉલ્લેખ, 8મામાં આવી જાય, 9મામાં, અને અત્યારે 10મામાં પણ. એનું આ સમીકરણ છે, જે ખોરાક બનાવે છે તેનું આપેલું છે. બરાબર. આ તમારી જાણકારી માટે. તો શું લીધું એ લોકોએ? જુઓ, 6CO2, 6 કાર્બન ડાયોક્સાઇડ, એક્વેસ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, જલીય દ્રાવણ શબ્દ વપરાયો તે, પ્લસ જોડે લીધું 12H2O, લિક્વિડ, પાણી તો હોય જ. એના પછી ઉપર એરોની ઉપર લખ્યું સૂર્યપ્રકાશ. જેમ હું બોલ્યો, સૂર્યપ્રકાશની હાજરી મહત્ત્વની છે લીલી વનસ્પતિને ખોરાક બનાવવો હોય તો. અને તમને બધાને ખબર જ છે કે લીલી વનસ્પતિમાં કયું રંજક દ્રવ્ય હોય છે? ક્લોરોફિલ. એટલે નીચે શું લખ્યું? ક્લોરોફિલ. ગીવ્સ, એરો જે છે તેની ઉપર અને નીચે 2-3 શબ્દો હોય ને તો ઉપર નીચે લખાય. તો શું બની ગયું? તો ગ્લુકોઝ બન્યું. હવે આ IMP કેમ કરાયું? તો ઘણીવાર તમને કહે છે કે લીલી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે અને ગ્લુકોઝ બનાવે છે, તેનું રાસાયણિક સમીકરણ લખો. 1 માર્કમાં પૂછેલા સમીકરણ તમારે મોઢે કરી દેવાનું. બરાબર. હવે બન્યો ગ્લુકોઝ. ગ્લુકોઝ શર્કરા, જેમાંથી આપણને ગરમી અને શક્તિ મળે. તો એનું સૂત્ર યાદ રાખજો. હું વાંચું છું અંદર, C6H12O6. સૂત્ર પૂછે ને તો ખાલી આટલું લખવાનું. તમે આખું સમીકરણ લખો ત્યારે તમારે અવસ્થાઓ લખવાની, સોલિડ, લિક્વિડ, એક્વેસ કે ગેસ. બરાબર. તો તમને આમાંથી બીજું એક MCQ કે ખાલી જગ્યામાં પૂછાય કે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર લખો, અથવા ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો બોલજો કયું? C6H12O6. એ ગ્લુકોઝ એક્વેસ સ્વરૂપે મળે છે, પ્લસ 6O2. લીલી વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે હવા શુદ્ધ કરે, 6O2 ઓક્સિજન બહાર આવે, જે આપણે શ્વાસોશ્વાસમાં વાપરીએ, એ એક્વેસ. અને પછી મળે છે પ્લસ 6H2O, લિક્વિડ. તો સમીકરણ જોઈ લીધું. 6 વખત CO2, 12H2O ડાબી બાજુ, C6H12O6, એની આગળ પાછળ કશું નહીં, એ સૂત્ર પોતે. ફરી આવ્યું 6O2, અને છેલ્લું આવી ગયું 6H2O. તો આ પ્રમાણે તમે જુઓ તો અહીંયા આ રાસાયણિક સમીકરણ તમને અવસ્થાઓ સાથે એ લોકોએ સમજાવ્યું. હવે છેલ્લો શબ્દ, છેલ્લો પોઈન્ટ, કે આપણને કહ્યું છે કે આ બધું જે તમે ભણ્યા એના તમે પ્રશ્નોના જવાબ આપી શકો. તો જુઓ, નીચે અલગ અલગ પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે શું કરવાનું? આપણી વિજ્ઞાનની નોટમાં લખી નાખવાના. બરાબર. એનું સોલ્યુશન હું તમને પછી સમજાવી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં, થોડું ઉપર છેલ્લું. પણ તમે જાતે પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરી, મેં લેક્ચરમાં કીધેલું. જવાબ માટે તમારે ફરી પહેલું લેક્ચર સાંભળવું પડે તો સાંભળી લેજો. નીચે અલગ અલગ તમને 3
શાબ્દિક સમીકરણ આપેલા છે. એ શાબ્દિક સમીકરણ માટે સમતોલિત સમીકરણ બનાવવાનું કહ્યું છે. એ ટ્રાય કરજો, બરાબર છે. અને ન ફાવે તો હું નેક્સ્ટ ટાઈમ જ્યારે સોલ્વ કરાવું તે વખતે વેરીફાઈ કરી લેજો, પણ એકવાર લખવાનો પ્રયત્ન કરજો, ખરું ખોટું જેવું આવડે એવું. ત્રીજા પ્રશ્નની અંદર પણ તમને સમતોલિત સમીકરણનું કહેલું છે અને ત્યાં આગળ અવસ્થાઓ પણ લખવાની કહી છે, બરાબર. ત્રીજાના 2 પ્રશ્નો. પછી નવો ટૉપિક છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અત્યારે આજે આટલું રાખીએ. ટાટા, બાય બાય.